श्री नारायण कहे मैं सबसे बड़ा, अरे तू सबसे बड़ा, तो महादेव के गले में क्यों पड़ा था? सारे पर महादेव को आधार में वो बोले महादेव कहे मैं सबसे बड़ा, अरे आप सबसे बड़ा, तो हिमालय में क्यों पड़ा? તમારું બેઠા તો हिमालय નો आधार क्या हुआ? तो हिमालय कहे मैं सबसे बड़ा, अरे तू सबसे बड़ा, तो रावण के हाथों से क्यों फल पड़ा? और रावण के ऊपर आपको हिमालय बनाया हुआ। रावण कहे मैं सबसे बड़ा, अरे तू सबसे बड़ा, तो राम के हाथों से क्यों मरा? और राम कहे मैं सबसे बड़ा, अरे आप सबसे बड़े, तो संत के अंतर में क्यों पड़ा? तुम इतने बड़े हो, संत ने आपको अपने अंतर में जीव लिया है, अपने अंतर में रखा है। तो सबसे बड़ा संत ऐसा नहीं है, सबसे बड़ा तो परमात्मा ही है। संत के सच्चे गुरु उनके सेवक है। आप प्रमुख स्वामी महाराज અને મહંત સ્વામી મહારાજ એનું જીવન, એનું કાર્ય નજીકથી એમને નિહાળીએ ખ્યાલ આવે કેટલો ભગવાનનો કરતાપણાનો ભાવ એમણે સ્વીકારેલો, કેટલા અનુશૂન્ય પુરુષ છે, એમની અંદર કેવી વચન સિદ્ધિ છે, કેવા દિવ્યપૂર્ણ, કેવું સામર્થ્ય છે, અક્ષર બ્રહ્મ તત્વ છે સાક્ષાત। અને એ કેવા સંત છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રથમ તો 27મું વચનામૃત એની આંખમાં જોનારા ભગવાન છે। નારાયણ મહિમા કયો પોતાના ઉપદેશ ગ્રંથની અંદર, અને આને પણ ખોટો કહી શકે મહારાજ કે આ સંતના પગમાં ચાલનારા ભગવાન, એના કાનની અંદર સાંભળનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે। એ સંતની સર્વે ઇન્દ્રિયોની અંદર ભગવાન સિવાય કરે। અને સંતની ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રથમ 41મું વચનામૃત, ભગવાન જેવા અક્ષરની અંદર રહે છે તેવા બીજા કોઈ તત્વની અંદર રહેતા નથી। એટલે આપણે કહીએ છીએ કે આ ગુણાતીત પરંપરા અક્ષર બ્રહ્મની પરંપરા છે। આવા મોટા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ધારવા એ અક્ષર બ્રહ્મ સિવાય કોની તાકાત નથી। મહંત સ્વામી મહારાજ, બ્રહ્મ સ્વામી મહારાજ, જી મહારાજ જગ્યાની અંદર 18 વખત આવી ગયા। બધાના નામ અલગ અલગ છે, પ્રકૃતિ અલગ અલગ લાગે, તત્વ એક જ છે, અક્ષર બ્રહ્મ તત્વ, અને ભગવાનના અનાદિના સેવક છે। ભગવાનનો એની અંદર જે પ્રવેશ છે એ કેવી વસ્તુ બની ગઈ? જેમ લોખંડ હોય, એ લોખંડ તમે ગરમ ના કરી હોય ત્યાં સુધી એ લોખંડ એ તમે અડો તો થોડું ઠંડુ લાગે, ઠંડુ લાગે થોડું, અને લોખંડનો એ કલર કેવો હોય? કાળો। પણ તમે એને ભઠ્ઠીમાં બરોબર લાલ ચોળ કરો, તપાવો, પછી એ લોખંડ અડાય? એટલું એ હીટ પકડે। અને બીજી વસ્તુ, એનો જે વર્ણ કાળો હતો તે બદલાઈને લાલ થઈ ગયો, એનું કારણ શું? એ લોખંડના કણે કણની અંદર અગ્નિનો પ્રવેશ થઈ ગયો છે। એમાં જે 93 વર્ષની ઉંમરના મહંત સ્વામી મહારાજ, એની અંદર આજે લાખો લોકોને, ભાઈ ભાઈ, નાના બાળકો, અબાલ વૃદ્ધ, દરેકને આકર્ષણ થાય છે। એટલે 93 વર્ષની ઉંમરના વ્યક્તિની અંદર આકર્ષણ થાય, લોકો ફોટોગ્રાફી કરે, પ્રાર્થના કરે, દર્શન કરે, ભક્તિ કરે, કંઈક એને દિવ્યતા અનુભવાય છે। કે દિવ્યતા શું છે? જેમ લોખંડના કણે કણની અંદર અગ્નિનો પ્રવેશ છે, એમ મહંત સ્વામી મહારાજના કણે કણની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ। સંત એને શું કહેવાય? કઢી કો કે પછી દાળ કો, એ બધું દરિયાની અંદર આવે અને પતરાળાની અંદર જમવાનું આવે। પણ ખબર નહીં હવે પતરાળાનું જમવાનું એની જે સુગંધ છે ને એ ડીશમાં તો આવે જ નહીં તમારે। અને તમે જોજો આ તો બધી વસ્તુ એવી છે, એનાલિસિસ કરો ને
તમે કોલસા કે લાકડા પર બનાવેલી ભાખરી, રોટલી, રોટલો, ખીચડી એ પેટમાં પડે તો ભારે નહીં લાગે. અને હારું ગેસ, નામ જ ગેસ. તમે જો એવા મોટા માટલા ઘરના ખવડાવે. આપણે નથી જોયું તો એ બધી જાય. એવી રીતે તમે ડીશમાં જમો કે પતરાળામાં જમો, આસમાન જમીન નો છે. હવે એ પતરાળાની અંદર જમતા અને એ વખતે બધા પીરસ લાડવા પીરસ્યા. એક હાથમાં કાતરો બન્યો, 7-8 કિલો વજન હોય, પણ પીરસનારે એવા હોય. અરે ફટાફટ નાખું, અડધી મિનિટમાં 15 પૂરી કરી નાખ્યા. હા, શાક હોય, દાળ હોય, ભાત હોય. હવે એ વખતે કેવું હોય, તમારે ભાત જોઈતો હોય તો તમે શું કહો? એ ભાત ખોટું ના લગાડો. આડા દિવસ ના કહેવાય ભાત હોય ને તો મરી ગયા. પણ તો પીરસાદ નહીં ત્યારે એ કચુંબર, એ લાડુ, એ છાસ તો પ્રેમથી આપે પાછા. એનું કારણ આપણે કેમ આવું બોલીએ? એ લાડવા લઈને ફરે છે, એટલે એ લાડુ, એ કચુંબર લઈને ફરે, એ કચુંબર એ રોટલી લઈને ફરે, એ રોટલી એ મહંત સ્વામી ભગવાન લઈને ફરે છે. એટલે ભગવાનની તો જેમ ભગવાનના ચરિત્રો દિવ્ય અને કલ્યાણકારી, એવા સંતના ચરિત્રો પણ દિવ્ય અને કલ્યાણકારી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના ચતુર્થ ગુરુદેવ. જો આપણે ત્યાં કેવી રીત છે, કોઈના સગા સંબંધી છે આ લોકો કે પ્રમુખ સ્વામીના દીકરા મહંત સ્વામી એટલે ગાંધી કેવું છે કે કોઈ કાકા બાપાના કે કોઈ ચૂંટણી છે અહીંયા આગળ? ખાલી 2 કેસમાં આટલો જ વિચાર કરે કે ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને આજે મહંત સ્વામી મહારાજ સુધી કોઈનું ઇલેક્શન કરીને અને ગાદીએ નથી બેસાડ્યા અને કોઈને એકબીજાનો લોહીનો સંબંધ નથી. આના પરથી જ વ્યક્તિ જો મુમુક્ષુ હોય ને તો કંઠી ધારણ કરી લે કે અહીંયા નિસ્વાર્થ આ સત્સંગ છે, કોઈ સ્વાર્થ નથી. તો યોગીજી મહારાજ આજે BAPS માં જે કંઈ દેખાય છે, પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ, એમની ગુરુ ભક્તિ, મહંત સ્વામી મહારાજનો પુરુષાર્થ, પણ યોગીજી મહારાજે જે સંકલ્પો કર્યા બહુ સાદા સરળ દેખાતા. જો આ બેઠા આમ તમે જો થોડો વિચાર કરો ને, બધાએ વાત અહીંયા ઓળ્યું છે, છાપી કરો એમાં ઓળ્યું જ નથી કે ઓળવાનો ટાઈમ જ ના મળે. રોટલા કરવાના, હરિભક્તોને જમાડવાના, સેવા સેવા ને સેવા. આ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ધામમાં વધાર્યા 1951ની સાલની અંદર અને ગુરુપદે વિરાજમાન થયા. 20 વર્ષ સુધી ગુરુપદે રહ્યા. 1971માં બાપા ધામમાં. પણ એ સમય દરમિયાન એમણે જે કલ્પનાતીત કાર્ય કર્યા, આ રવિવારની સભા ગોનાબીની કરાવી. આ બધું જોઈએ ગામો ગામ, સેન્ટરની અંદર સુરતની રવિવારની સભા જુઓ અને એમાં મહંત સ્વામી મહારાજ આવ્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજ, અને એ સભાનો આંકડો 40,000 હોય. અને 40 રવિવારની સભા એમનો પ્રસાદ આપવો એ પ્રશ્ન થઈ જાય. આ બાલ મંડળો અને બાલ મંડળોની અંદર પણ હમણાં વિશ્વ રેકોર્ડ બની ગયો 15,666 બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા કંઠસ્થ કરી. આ બાલ મંડળનો વિચાર કરનાર યોગી બાબા, આ યુવક મંડળનો વિચાર કરનાર યોગી બાબા, આ પરા સભા ગામોગામ મંડળનો વિચાર કરનાર યોગી બાબા, આ રવિવારની સભા એક પણ વસ્તુ બાકી નથી. આટલા મોટા દેશ વિદેશમાં અત્યારે 1800 મંદિરો છે. એમાં વિશ્વવિખ્યાત મંદિરો જોઈએ કે લંડનનું મંદિર, અમેરિકાના મંદિરો, દિલ્હીનું અક્ષરધામ, ગાંધીનગરનું અક્ષરધામ, આ બધા જ સંકલ્પો યોગી બાબાએ કર્યા. એટલે આટલા બધા સંતો એક જ ગુરુની દીક્ષા આપેલા અને વેલ એજ્યુકેટેડ, આવા સંસ્કારી સુખી સંપન્ન ઘરમાં કોઈને બનાવી નહીં. જે વખતે BAPS માં 50 કે 70 સંતો હતા,
એ વખતે યોગીજી મહારાજ બોલતા 5000 સાધુ કરવા, એક રીતે યોગી બાબા બોલ્યા 1,00,000 સાધુ કરવા સંકલ્પ કર્યો. આપણા સંતો ઇંગ્લિશમાં બોલશે, રશિયા જશે, અમેરિકા જશે, જાપાન જશે, 21 સંગીતકાર કરવા છે, 21 શાસ્ત્રી કરવા છે. બધા અમુક હસવું આવે તો બાપા બોલે પણ બોલવાના બસ કશું ના થાય. એ વખતે લગભગ સાધુ જે થતા ને બીએપીએસમાં એ મોટા ભાગના ડોસા લોકો હતા. નિષ્ઠા હતી, એને લગ્ન કર્યા હોય, છોકરા બધા સેટ થઈ ગયા હોય, એની એવી ભાવના કે બાકીનું જીવન વ્યતીત આપણે સંસ્થામાં ઘરે ખાવા પીવાનું ખોટ ના હોય. આશાભાઈ સાધુ થયા હતા, યજ્ઞપ્રિય સ્વામી, મોટા સ્વામી એ શાસ્ત્રી મારા ધામમાં ગયા પછી યોગી બાબાના પડખે રહેવા માટે એ સાધુ થયા. આશાભાઈ, એ આશાભાઈની તમને હું વિગત કહું, એ સાધુ થયા ને 4000 વીઘા જમીનના માલિક હતા. કેટલા? 4000 વીઘા જમીન ખેડનાર એ ત્યાગી બને. પણ એને ભાવના એવી કે યોગી બાબા ભલા થોડા કોઈને કહી શકે, ના કહી શકે, સંસ્થાની જવાબદારી આવી છે કે કોઈને ઠપકારવાનો તો મારે જેવો કામ લાગે. અને એવા હતા મોટા સ્વામી હોય, કડક થઈ ગયા લઈએ કે અને દૂધ કરવાનું તો યોગી બાબા, પણ બધું યોગીઓ પણ પૂછી પાછા કરે. આવી ભાવનાવાળા આવા પક્ષ. હવે તે વખતે યોગી બાબા કહે કે આટલા બધા સાધુ થશે, તમારા દેશ વિદેશની સત્સંગ ફેલાવે. આજે બધું જ સાચું થયેલું આપણે જોઈએ છીએ. આ યોગીજી મહારાજના જીવનના 6 ભાગ લખાયેલા છે. આટલો જાડા એ પણ કેટલું બધું આપણે કટ કર્યું, કેટલું બધું સંક્ષિપ્ત કર્યું, અને લગભગ એટલા બધા ચમત્કારી પ્રસંગો, એટલા બધા પરચાના પ્રસંગો એ તો આપણે કાઢી જ નાખ્યા. ઉપદેશ ભાગ અને થોડા ચરિત્રો રાખ્યા તો પણ 6 ભાગ. પછી હરિભક્તોની વિનંતી આવી કે અમે પ્રસંગ મોકલ્યા હતા, કોઈ કાળે અમારે સંતાન પ્રાપ્તિ ના થાય, અને યોગી બાબાના વચને સંતાન પ્રાપ્તિ થઈ. કોઈ કાળે અમને આ રોગ મટે નહીં, અને યોગી બાબાની એક ખાલી સ્પર્શ માત્રે આ રોગ મટી ગયો. કોઈ રીતે રક્ષા થાય એમ નથી, અને યોગી બાબાએ રક્ષા કરી. આ બધા પ્રસંગો કેમ તમે લીધા નથી 6 ભાગની અંદર? આ હરિભક્તોનો વિભો ઠપકો આવ્યો એટલે પછી વડીલ સંતોએ નક્કી કર્યું કે પ્રસંગો તો સાચા છે, એનું સ્પેશિયલ જુદું પુસ્તક બહાર પાડવું પડ્યું. અને પુસ્તકનું ટાઇટલ દેતો દેતો ને દેતો જોગીડો, દેતો દેતો ને દેતો. આ યુગી તમને દિવ્ય પ્રસંગ આપણે સાંભળીએ. 1956ની સાલ અને યોગીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની ચરણ રજથી અંકિત થયેલો કચ્છ પ્રદેશ. ભગવાન સ્વામિનારાયણ 30 થી વધારે વખતે પ્રદેશની અંદર નીકળ્યા, નાના નાના ગામોમાં ગયેલા છે. યોગીજી મહારાજ યાત્રામાં નીકળ્યા છે, અને એ વખતે આખા કચ્છ પ્રદેશની અંદર બીએપીએસનું એક પણ લગભગ સેન્ટર નહીં, અને મંડળ પણ નહીં. ગણ્યા ગાંઠ્યા છૂટા છૂટા ગામમાં હરિભક્તો રહેતા હોય. યોગીજી મહારાજ હતા સુખપુર ગામમાં. સ્વામિનારાયણ મંદિર ત્યાં કાલુપુર સંસ્થાન. યોગીજી મહારાજે બધા હરિભક્તો સંતોને કહ્યું કે હાલો મહારાજના દર્શન કર્યા. કારણ કે બીએપીએસનું મંદિર તો નહોતું, પણ મહારાજની મૂર્તિ તો છે. અને યોગી બાબા જેવા મંદિરની અંદર પ્રવેશ કરવા જાય છે, અત્યારે પણ અમુક જગ્યાએ વિરોધ થાય છે. આટલો બધો વિકાસ આપણો આવો શ્રીજી મહારાજનો મૂળભૂત સિદ્ધાંત અક્ષરોથી પુરુષોત્તમની ભક્તિ કરવી ભાષ્ય લખાઈ ગયા. ભારતના વિદ્વાન માત્રોએ માન્ય કર્યું કે આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણનો મૂળભૂત સિદ્ધાંત છે. આટલી ચોખ્ખી દિમાગની વાત છે, તો પણ આજની તારીખે આપણે હજુ પણ જૂના સંપ્રદાયના મંદિરોની અંદર જઈને તમે અક્ષર પુરુષોત્તમની જય બોલાવી શકો નહીં. અને બોલાવી હોય તો તમારે તૈયારી રાખવાની કે બેદી પાક કે અડદિયા પાક કે પછી સાલમ પાક કે જે તમારે પાક ખાવો હોય એ તમને ભરપેટ મળે. અત્યારે મળે એમ ધૂમબા પાડવું અહીં ક્યાં અક્ષર પુરુષોત્તમની વાત કરો.
તો આ 56મી સાલમાં યોગીજી મહારાજ જેવા મંદિરમાં પ્રવેશ કરવા જાય છે અને સાધુઓના ચઢાવવાથી એક ગ્રહસ્થ કોઠાર મંદિરનો કારભાર કરનારા કાનજીભાઈ પર્વતભાઈ એનું નામ, એ વ્યક્તિએ અજ્ઞાન વશ થઈને દ્વેષ ભાવનાથી અને અન્ય સાધુઓના ચઢાવવાથી યોગીજી મહારાજને દરવાજામાં રોકી દીધા. અત્યંત અપમાનજનક શબ્દો ગયા. હું તાક્યું તમારા બાપનું, તમે બીએપીએસ વાળા નહીં, હું કરા પગ મૂકો જતાડો. આ અપમાન સાથેના સંતો ભક્તો સંસમી ગયા. યોગી બાબા બધાને એવું કે આપણે બધા સત્સંગ કરાવવા આવ્યા છીએ, સત્સંગ કરવા આવ્યા છીએ, આપણે બાંધણ કરવા નથી આવ્યા, ઝઘડો. એમ કે બાપાએ કહ્યું કે આપણે ધજાના દર્શન કરી લો અને આપણે ઠાકોરજીના દર્શન આવી લો. એટલે મંદિરમાં આપણે કંઈ ના પાડીએ. અમારો સંતાશ્રમ છે ને એની અંદર કોઈ ના જઈ છે, કારણ કે એક આમ જાહેર છે, પણ એ તમે કહી શકો કે ભાઈ આ અમારી સંસ્થાની પ્રાઇવેટ વિહિત મંદિર પર કોઈ પણ આવી શકે. એટલે ખુદનું આડામાં જતું રહેશે, કોઈ ના આવે તો દર્શન કરવા આવવા દો. અને આ વ્યક્તિ આ પ્રકારનું અપમાન કર્યું યોગીજી મહારાજનું. તો યોગીજી મહારાજે કહ્યું કે આપણે ધજાના દર્શન થઈ ગયા, એક શબ્દ કોઈ બોલતા નહીં અને આખો સંત પોતાને પાછા ધજાના દર્શન કર્યા. તો તમે લોકો આ નિયમ ના રાખતા કે આપણે કમલની તમે બેસ્ટ વાત કરી, ટાઈમ ના હોય ને આગળ નીકળી ધજા દર્શન કરી. અને એ તો સંજોગી વાત, ઘટના એવી બની. એટલે યોગી બાબાએ બધાના મન શાંત પાડવા માટે એક ઓલ્ટરનેટ આપી દીધો. તરત જ ધજાના દર્શન થઈ ગયા, આપણે ઠાકોરજીના દર્શન થઈ મન શાંત થઈ. યોગી બાબાને કીધું જેમ પ્રસાદ ખોળાયો તો બધા તો સમસમી ગયા. એકદમ યોગી બાબા બોલે, ઓહો હો હો, પ્રસાદનો વરસાદ થયો. આખું વાતાવરણ બદલાઈ ગયું. તો અમુકના જીવ ઊંચા થઈ ગયા. મન મળે જવાતા નથી, તું બહુ કરવા થયો. યોગી બાબા હવે ઉતારે ગયા. વાત તો બધી પૂરી થઈ ગઈ. સ્વામીનું વિતરણ આગળ ચાલુ થયું. ઘટના એવી બને છે, આ અપમાન કરનાર વ્યક્તિનું મૃત્યુ થયું. તમે એટલે થયું નથી બધું તો દરેકનું થાય, પણ તે વ્યક્તિ મૃત્યુ પામીને ભૂત થયા. હવે ભૂતની એટલે કેવી સજા હોય ખબર? જેટલું કુદરતી પાણી છે ને, નદી, તળાવ, કુવા કે સમુદ્ર સહિત, તેમાંથી એક પણ ટીપુએ ભૂત પી ના શકે. અને પીવા આવે તો વરુણદેવ એને ગદામાં આ ભૂતને સજા. એને ઉચ્છિષ્ટ પાણી પીવા એટલે વપરાય એટલે કે આ ગટરનું મજા આવે. અને ભૂતનો ખોરાક છે ઉતરી ચડવાનો. ભૂત રોજ જલેબી ખાય એટલે નિષ્ઠા. આ ભૂતનો ખોરાક, આ ભૂત થયા. અને સત્સંગી ભૂત થાય. સત્સંગી તો હતા. તિલકચંદો, કંઠી, પાઠ પૂજા એટલું નહીં, જીવન ચરિત્રમાં લખે છે આ વ્યક્તિ વચનામૃતના ઊંડાણપૂર્વકના અભ્યાસો હતા. એટલે કે શાસ્ત્રનું જ્ઞાન હતું. એકલા શાસ્ત્ર જ્ઞાનથી કઈ મળતું નથી. જ્યાં સુધી સાચા સંત સાથે જોડાણ ના હોય, શાસ્ત્રનું જ્ઞાન કશા કામમાં નથી આવતું. જે વિવેકાનંદ સ્વામીની પાસે જ્યાં ધોળીઓ આખી ગીતા મોડે બોલી ગયો અને ટોળો માર્યો વિવેકાનંદ સ્વામીને શિકાગોની અંદર કે તમે જે ભારતથી આના મળે ગયા, આ તો મને આવડે. વિવેકાનંદ સ્વામીએ કેવો ઉત્તર આપ્યો? આપણને જ્ઞાન થાય એવો ઉત્તર આપ્યો કે માણસ મરી ગયો હોય, એની ખોપડીમાં દૂધ ભરેલું હોય, આ વાડકો છે ને, અને તપેલીમાં દૂધ હોય, કયું પીવા લાયક? ખોપડીમાં ભરેલું તો દૂધ જ છે, પણ એ પીવાય? કોઈ પીવે? તપેલીમાં ભરેલું પીવે? વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે તમે જે પિતા બોલી ગયા ને ફટાફટ
એક એક શ્લોક ઘણી ફૂટે એમ, પણ એ શ્લોકની કોઈના જીવન પર અસર ના થાય, કારણ કે તમારા મોઢામાં દારૂ છે, તમારા મોઢામાં આ તમાકુ છે, તમારા મોઢામાં નિંદા, ચુગલી અને અપશબ્દો છે. એવા વ્યક્તિના મોઢામાંથી ગીતાનો શ્લોક નીકળે ને, એ અસર ના કરે.